મહુવા તાલુકાના દેગવડા ગામે ગઈકાલે પવનચક્કીનું પાંખડું તૂટતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। પવનચક્કીનું પાંખડું તૂટતા જોરદાર અવાજના કારણે ખેતમજૂરો કામ કરતા હતા તે પણ ભયભીત થઈ ગયા હતા અને કામ છોડી ભાગી ગયા હતા। મારું નામ છે વિક્રમભાઈ નરસિંહભાઈ બારૈયા, હાલ તાલુકા પંચાયત સદસ્ય મહુવા। અને અમારે પવનચક્કીની નજીક જ તે એક્ઝેક્ટ 200 મીટરની ત્રિજ્યાની અંદર અમારું જમીન આવેલી છે અને મારે 15 જેટલા મજૂર છે એ કામ કરતા હતા। એટલે અચાનક 200 ડેસિબલ કરતાંય પણ વધારે અવાજ આવ્યો એટલે મજૂર હેપકાઈ ગયા અને ત્યાંથી દોડાદોડ કરી અને બાજુમાં જ અમારું ઘર છે, ઘરે જતા રહ્યા અને માલઢોરમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું અને આજુબાજુ જે કાંઈ ખેડૂ હતા એ ખેડૂ પણ અસંભવ પામી ગયા કે હેનો અવાજ આવ્યો। ઉપર જોયું તો પવનચક્કીનું પાંખડું ભાંગી ગયું અને એની અંદરથી નાના નાના ટુકડા રૂપે આજુબાજુના 200 મીટરની ત્રિજ્યાની અંદર પવનની દિશામાં ટુકડા એના ઉડ્યા એટલે ભયનું વાતાવરણ માહોલ થઈ ગયો અને એને કારણે જે દાડીએ મજૂર દાડી કરવા આવેલા હતા એને રજા આપી દીધી અને એ લોકો હવે પછી ત્યાં બાજુમાં મજૂરી કરવા પણ તૈયાર નથી। અને આ જ્યારે પવનચક્કી નખાતી હતી ત્યારે અમે તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા વિકાસ અધિકારીને, કલેક્ટરને લેખિતની અંદર મારા લેટરપેડની અંદર આપેલું હતું, છતાં પણ કોઈ જાતની તપાસ થઈ નથી। અને આવો મોટો ભયનો માહોલ ઊભો થાય અને ભવિષ્યની અંદર ફરીવાર આવો બનાવ ન બને એની માટે કાયદેસરની કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લે એવી અમારી ગામ વતી અરજ છે। મારું નામ ભરતભાઈ જાદવ। આ રિન્યુ કંપનીનો પ્લાન છે, તો આમની અરજી અમે જે તે સમયે પ્લાન ચાલુ થતો ત્યારે કરેલી મહુવા તાલુકામાં, ભાવનગર જિલ્લામાં અમને નોંધ કરી લીધેલી નથી। પરંતુ આ જે બાજુમાં રેસિડેન્સી, આ જે રહેણાંક વિસ્તાર છે અથવા આ ગ્રામની નજીક જે પ્લાન છે, તો એનાથી જે જો આવી કોઈ ઘટના બને કે તૂટે અથવા કાંઈ અન્ય જનરેટરનો કે જે કાંઈ બી વસ્તુનો ફાટે તૂટે એનું કાંઈ નુકસાન થાય અથવા કોઈ પણ હાનિકારક થાય, અહીંયા જે તે સમયે જે અવાજ આવ્યો, જે પાંખડું તૂટ્યું ત્યારે પશુઓ થતા તો એ પણ ખૂબ નાસીને જતા રહ્યા અને આમની નોંધ જે તે સમયે અરજી કરેલી ત્યાર પછી કોઈ આમની નોંધ લીધી નથી। તો આવી ઘટના ન બને તો એના માટે ખાસ કરીને નોંધ લેવી એવી